जय सत्य सनातन सत्य धर्मनी जय। गुणपति गुण आगे रहो अने दोई कर जोड़े दास सदा सर्वदा समरता विघन नयावे पास। एक शब्द गुरुदेव का अनेता का अनंत विचार थके मुनिजन पंडिता जेनो वेदन पामे पार। सदगुरु ने शरणे नमो आने मागो प्रेम प्रसाद दया करे गुरुदेव जी हो हरि रसयामृत स्वा सदगुरु महाराजनी। खूब आनंद कराव्यो महाराजे। मां मने अमर पुरुष परणाय अवर वरने नहीं वरવું। गुरु चरणे આપણે બધા ગયા છીએ તો આપણે કોને આરે પરણાવ્યા છે? ગુરુ મહારાજે, બીજા કોઈ આરે નથી પરણાવ્યા। પરિભ્રમે ને આરે હક પણ કરાવી દીધો, એના હારે હથેળો મેળવાઈ દીધો। મહારાજે એનું જ લગ્ન કરાવ્યું સુરતાન શબ્દનો। અને આવું કોને જોતું ખબર છે? મીરાના જીવનમાં આવું જોતું। मीरा ने राणाए बहुत मेहनत करी एना सासरिया वाळाए के भाई तारे माथे सत्र नथी, तू राणा ने हवे देरवटू वाળી ले, कारण के तारा पति तो भोजराज हता अने एनु मृत्यु थयेलुं अने एनामां देरवटू वाळे એટલે બહુ મહેનત કરી કે ભાઈ તું એની સુંદડી ઓઢી લે। મીરાએ શું કીધું ખબર? चुंदड़ी ओढ़ू तो रंग छुए रंग बे रंगी होई, मैं तो ओढ़ू काळो कामड़ो दूजो दाग न लागे कोई। बीजो दाग हवे न लागे। काळो कामड़ो जेने ओढ़्यो होय ने एने पछी कोई दाग लागतो नथी। परमात्माना नामनो जे चुंदड़ी ओढ़ी छे पछी बीजी ओढ़ती नथी। એટલે કે છે હો કે હું આવા વરને વરીને રાણા શું કરું? આજ જન્મે કાલ મરી જાય। મેં તો વરુ મારા ગિરિધર ગોપાલ ને મારો સુડલો અખંડ બની જાય। જે અખંડ સુડલો એનો વર કોઈ જે જન્મે નહીં, મરે નહીં, આવે નહીં, જાય નહીં, આવા વરને નો વરુ હોવે। આ રાણાને વરુ તખવાસો પાડે તો રંડાવાનું ઊભું જ રહે। હવે અવર વરને નહીં વરુ, આવા વરને વરુ। बीजो मने हवे नहीं गमतो, कारण के पोताने खबर पड़ी गई से के अमर तत्व कયું છે। પછી એને કીધું ગોવિંદો प्राण मारो मने लाग्यो जग खारो, मने मारो रामजी भावे दूजो मारी नजर में न आवे। हवे बीजो क्या रह्यो? अवर पुरुष सेज नहीं पण न्या पोगवा माटे ते ना सत्समागम छे, न्या पोगवा माटे छे। नक्कीपणું થઈ જાય ને। એટલે નિત્ય આપણે ભજન સત્સંગ શા માટે કરીએ છીએ? આની અંદરથી આપણે શું લેવાનું છે, શું કરવાનું છે? કારણ કે દરેક પોતે પોતાનો જ અભ્યાસ કરવાનો છે, બીજાનું આપણે જોવાનું નથી। પોતાનો જ્યારે ખોળશું ને ત્યારે ખાતું ખબર પડશે કે આ જીવ ક્યાં ખાતાનો છે। એનો ગુણ જ્યારે પોતાના મનની અંદરથી પ્રગટ થાય ને ત્યારે એનું મન એને ક્યાં ઢોળાવે છે ને એ ખબર પડી જાય કયા ખાતાનો જીવ છે। કારણ કે ગુણમાંથી પ્રગટ થયો છે અને ગુણ પ્રગટ થાય ને એટલે ક્યાંય છેન ન પડે। એનું ખાતું જે હોય ને એ તો હંમેશા પાણી ઢાળવાય ના જ જાય। પાણી જ્યાં ઢાળવાય ના દોડીને જાય। એટલે ભજન શા માટે કરવાનું છે અને કોનું કરવાનું છે? हमने वाणी में कीधु भाई हरि भजता हरि में समाय। तो आपणे भजन हरि नु करीए छे। हरि एवुं शुं छे
નામ છે ને હમાવાનું ક્યાં છે? શાન બતાવી એ પણ એક નામ જ છે. હરિ ભજતા હરિમાં સમાય રે વાલીડા. વાદ વિવાદ મટી જાય. વાદ વિવાદ કોણ કરે છે? આની અંદર એક મન કરે છે. આ હારું ના મોળું, કારણ કે આ જગત છે ને દ્વૈત ભાવનું છે, અને આ જગતની અંદર આ જીવો છે. એમ આપણી અંદર પણ જે કાંઈ આશા પડેલી છે, આશા પડેલી છે ને એ આપણને સાચું સમજવા દેતી નથી. કેવી આશા ક્યાં સુધી રહે ખબર? સંસ્કૃતમાં એનું વર્ણન છે, અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશનવી હીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ કૃત્વા દંડમ તદપિન મુંશત્યાશા પિંડમ. અંગમ ગલિતમ એટલે આ અંગ ગળી જાય, મોઢાની પલી ઉતરી જાય. અંગમ ગલિતમ પલિતમ મુંડમ, માથે મૂંડો થઈ જાય. દશા હીન થઈ જાય, સીણ જેવી. દશનહી હીનમ જાતમ તુંડમ વૃદ્ધો યાતિ, ગઢપણ આવી જાય. વૃદ્ધો યાતિ કૃત્વા દંડમ, હાથમાં લાકડી આવી જાય. પણ આ આશા છૂટતી નથી. પણ જો આશાને છોડવા માટે મનથી નક્કીપણું થઈ જાય કે મેં ગુરુ શરણે જે તન મન ધન શીશ બધું હોપી દીધું છે, આમાં મારું કાંઈ છે નહીં, બધું જ કાર્ય કરવા છતાંય મનમાં કોઈ વસ્તુ પાંખ સોંટે જ નહીં. આનો અનુભવ કરો તો ખબર પડે. પાંખ સોંટે જ નહીં કાર્ય કરવા છતાં. આપણને મહારાજે ધંધો કરવાની કોઈ ના પડી નથી. હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું. હરિનું ધ્યાન કેમ ધરવું? તો કે આપણને જે ઉપદેશ આપ્યો છે સુરતા એમાં રાખવી. સુરતાને શબ્દમાં રાખવાની છે. શબ્દ કહેતા જે આપણને ભજન આપ્યું છે એમાં જોડવાની છે. ભજન તો હાલી જ નું છે માલપા. આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે. તો ન્યા હું જોડવાનું છે? સુરતા જોડવાની છે. બાળકની અંદર એ હાલી જ રહ્યો છે, એમાં કઈ બીજો નથી. પણ જે સદગુરુના શરણે ગયા છે એને ખબર છે કે ભાઈ સુરતા એમાં જોડવાની છે. શ્વાસ ઉશ્વાસે સ્મરણ કરી લે, તુહી કર તન में शान गुरु की यही सत्यारथ. देखो दिल दर्पण में. દિલ દર્પણ જેવું ચોખ્ખું આભલા જેવું બનાવવાનું છે. તો આપણે દર્પણ જેવું દિલ ક્યારે થાય? જો આમાં દિલ દરિયામાં અખંડ દીવો જ્ઞાન સ્વરૂપનો દીવો પ્રગટે ને તો અજ્ઞાન ને ઊભું રહી શકતું નથી. સૂર્ય ઉગ્યા પછી અંધારું રહી શકતું નથી. પણ જ્ઞાનનો સૂર્ય ઉગે તો અજ્ઞાન રૂપી અંધકાર ભાગી જાય, ઊભું ન રહી શકે. કારણ કે પોતાની ખબર પડી ગઈ હું દેહ નથી, દેહની અંદર રહેવા વાળો છું. તો રહેવા વાળો છે એનો અનુભવ તો થવો પડે ને. એના માટે પોતાએ મહેનત કરવાની છે. અનુભવ જેને અંતર ઉદય થયો, અંતર જેને ઉદય થયો કૃત સગળા ટળ્યા એના. જેને જેનો આત્મા લયો, પોતાના આત્માને જાણી લીધો હોય તો એના બધા હથિયાર મને હેઠા પડવા. જે કામ ક્રોધ લોભ મોહ મદ ઈર્ષ્યા રાગ દ્વેષ નિંદા કૂડ કપટ દગા ફાસલા આ બધું છે ને હથિયાર છે, પડવા મળે, હેઠા પડવા મળે. અને સહેજે સહેજે ભજન થાય. ભજન કરવા માટે કોઈ ખૂણો થોભીને બેહી લેવાનું નથી. ભજન તો આપણને હાલતા ચાલતા પણ થાય, પણ આપણી સુરતાને ત્યાં રાખવી પડે. આદમ કોઈ શેટો નથી, આપણી ભેગો જ છે. કારણ કે આપણે એને કોઈ રામ કીધો, કોઈ કૃષ્ણ કીધો, કોઈ પીર કીધા, પણ ભજન તો એની હારે કરવાનું છે. ઓહંગ સોહંગ ના તાર સાંધ્યા સાંધ્યા સતના નિશાન. સતનું નિશાન. સત શું છે? તો કે ભાઈ સત આની હારે આમાં બોલે એ સત છે, અને આ દેખાય છે ને એ અસત્ય છે. દેહ ખાય છે એ દેહ છે, અને આ બોલે છે એ દેખાતો
નથી. ગુરુની કૃપા કવડી છે. ગુરુ શું કરે ખબર છે? મુકુમ કરો તો વાંચાલમ પંગુ લગયંતે ગિરમ યત કૃપા તમહુ વંદે પરમાનંદ માધવમ. મૂંગાને બોલતો કરે, પાંગળાને પર્વત ચડાવતો કરે. ગુરુની તાકાત ઈ વસ્તુ છે. આપણે ગુરુને દેહધારી સમજીને બે ગયા કે આ ગુરુ છે, નહીં. કારણ કે દેખાય તો માયા છે, અને માયાને આધારે બોલાય. જેને આધારે દેખાય છે એ માયા છે, અને બોલે છે ને એની હારે સુરતા લગાડવાની છે. મેં એવું સાંભળ્યું હતું કે ભાઈ ગુરુ શરણે જાય ને એટલે ગુરુ મહારાજ ચોખવટ કરે કે તમે જે જ્ઞાન લેવા આવ્યા છો, હું કાંઈ જ્ઞાન આપતો નથી. આ બોલે જ્ઞાન આપે છે, તમે ના બેહી રહેજો. હો એટલે મહારાજ કહેતા ભાઈ ગુરુ શરણે ગયા ને એટલે સુરતાને મહારાજની સામે રાખજો શબ્દમાં, નકર શબ્દ વહી જાય પાછો આવશે નહીં. પછી આપણે કઈક શું કીધું તો મહારાજ કઈ સમજાણો નહીં, પણ સુરતા આપણી ઠેકાણે નહોતી. એટલે આપણને શાન કરે કે ભાઈ બરાબર ધ્યાનથી સાંભળજો. કાનથી તો આપણે બધા સાંભળીએ, પણ ધ્યાન ન હોય તો શબ્દ વયો જાય છે. હા, ધ્યાનથી સાંભળવાનું. એટલે સુરતાને શબ્દમાં લાગવાની છે. જો એમાં લાગી જાય તાર તો ફરીને તાર તૂટતો નથી, અને એને જોડવો પડતોય નથી. આનો અનુભવ એકવાર કરો કે આ ખેલ શું છે. કારણ કે ખેલ અટપટો છે, પણ ખટપટ મેલો તો ઝટપટ સમજાય એવો છે. પણ જીવન કેવું થઈ ગયું આપણું ખબર છે? ખોટું બોલવું, ખોટું હાલવું, જીવન આખું ખોટાડવું. આ અજ્ઞાનતાના અંધારામાં ક્યાંથી આવે અંજવાળો? અજ્ઞાન જ એટલું આપણી પાસે ભર્યું હોય તો અંજવાળો આવતો નથી. પણ અજ્ઞાન રૂપી આવરણ જે છે એને પડદો હટાવી દીધો ગુરુ મહારાજે કે ભાઈ દેખાય બધું આવરણ છે, પણ આની અંદર બોલવા વાળો છે ને એની હારે સુરતાને લગાડ. આપણે ભજન સુરતાને શબ્દનું જ કરવાનું છે. જે શબ્દ આપણને અંદરથી ફૂટે ને આ શબ્દ શું કહેવા માંગે છે, પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને ભૂલો સિદ્ધ ભમે તું આ ભવ વિશે નથી નામ સમોવડ સાર. કારણ કે આપણને જે બતાવ્યો છે એક સાર બતાવ્યો છે નામનું. તો રામ રામ તો સબ કોઈ કરે, બધાય રામનું ભજન તો કરે છે. સોરવા જાય ને એ પેલા ભગવાનને સ્મરણ કરીને જાય. હો હા, કે અમારે પકડાય ન જાય. રામ રામ સબ કોઈ કહે ઠગ ઠાकुर ने सोर. राम कृष्ण दो प्रहलाद जे जपता था नाम ये नाम था कोई और. એ ભજન આપણને આપ્યું છે, એ ભજન આપણને આપ્યું છે. પણ આપણને શું છે, યાદીમાં નથી રહેતું. અને યાદીમાં જો હોય ને તો એને મંથન ત્યાં કરે. મંથન એટલે વલોણું ત્યાં કરે, નિધિ ધ્યાસન ત્યાં કરે. 8 દિવસે આપણે એકવાર ભજનમાં જઈએ તો ભલે એક જ શબ્દ લઈ જાય ને એ શબ્દ માટે 8 દિવસ સુધી મહેનત કરવાની. એક શબ્દ આપણને જે સમજાણો ને આ શબ્દ શું કહેવા માંગે છે, આ શબ્દ શું કહેવા માંગે છે, આપણે અંદરથી આપણને જવાબ મળશે. કારણ કે સવાલે આપણો અને જવાબે આપણો. ઈ નક્કી પણ થાય ને એ નહીં ભૂલાય. એ અનુભવનો શબ્દ હશે. એટલે કીધું અનુભવીને એકલા આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમ કોઈને કાંઈ નો કહેવું. જો કહેવા જાઉં તો બે થઈ જાય બીજાને. આપણે એકની તો વાત કરી છીએ. કબીર નાનકે ઈ જ કીધું કે એકો સમરો નાનકા જે જળથળ રહ્યો સમાય, દૂજો કહા સમરીએ જે જન્મે તે મરી જાય. મીરાને ઈ જ થયું જ્ઞાન. આ બધાને જેને જ્ઞાન સમજ્યા ને આ બધા એકમાં આવ્યા છે. આ બધા એકમાં આવ્યા છે. અને એક તત્વ જ્યારે જણાય કે આખું વિશ્વની ઉત્પત્તિ એક તત્વમાંથી થઈ છે, આખા વિશ્વની ઉત્પત્તિ એક તત્વમાંથી થઈ છે. અને એ તત્વને જાણી લીધા પછી આપણો આ દેહ બધો જળ એક જળબુંદમાંથી પ્રગટ થયેલો આ દેહ છે, પણ આની અંદર રમણ કરેલું તત્વ તો એક છે જ નહીં. પૂતળા 5 તત્વોના છે, પણ
એ તત્વમાં મળી જાય, પણ બોલવા વાળો ઈ એનો જન્મ મરણ છે નહીં. અને કીધું ગેબી શબ્દ ગગન, ગેબી શબ્દ નિકલ ગયા ગગન से पवन पहुंचेगा नहीं पारा हंसा वही देश हमारा. આપણો દેશ કયો છે? અગમ દેશના છીએ આપણે. આપણો દેશ અગમ દેશ છે આપણો, જેને કોઈ રંગ રૂપ ને આકાર નથી. રંગ રૂપ ને આકાર આવે તો માયામાં આવી જાય. આપણને શૂન્ય થી સમજાવ્યા છે, પણ શૂન્ય દોરે ને તોય શૂન્ય લીટો થાય ને એટલે માયા આવી ગયો, હદમાં આવી જાય. અને કીધું હદ સલે સો ઓલિયા, દો હદ સલે સો પીર, હદ દો હદ દોનો સલે તાકા નામ ફકીર. હદ બે હદ ની બાર હદ છે ત્યાં સુધી આપણે દેહ દશા છે. 5 ફૂટ 100 ફૂટ ની હદ કહેવાય. હદ સલે સો ઓલિયા, દો હદ સલે સો પીર. દો હદ એટલે શબ્દમાં હાલે ત્યાં સુધી પીર થાય. પણ જ્યારે એનું આકાશ ગમન થાય ને ત્યારે ઓલિયો કહેવાય. કારણ કે એ આભેથી તાણી તાણી મટકીમાં ભર્યું પાણી, પીવા જાતા હું પીવાણી, મારા સદગુરુ હે નિર્વાણી. સદગુરુ હે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણી, ચેતન હારા ચેતીન હાલો જાવું છે નિર્વાણી. નિર્વાણ પદ પામવું છે, નિર્વાણ પદ પામવું છે તો પેલા તો વાણીના આપણે જે કાંઈ આપણે ભજન સત્સંગમાં જાય તો સમયસર હાજર થાય. પેલાના નર નારી પાઠે જાતા, વાંચે કાચે હતા હાસા. વાંચ કેતા વાણી, કાચ કેતા કાયા. આ હતા હાથા ને ત્યારે આરાધે મોજડી ઉતરતી, એમનામ ઉતરે નહીં, એમનામ ન ઉતરે. હા, કારણ કે આ તો પેલા જે થઈ ગયા છે એ વખતની વાત છે કે છેલ્લે અચલો ઘોડો, મોભી દીકરો, હસલો ઘોડો, કવલી ગાયનો વાસડો ને સંજરાવાળી નાર. આપણે જયારે સદગુરુના શરણે જાય ને ત્યારે આ 4 વસ્તુ આપણે આપવી પડે. મોભી દીકરો ને મારવો પડે. મોભી દીકરો એટલે મોહ છે. મોહ મટે ત્યારે ભક્તિ આવે અંદર. મોહ મટે ઉરમાં આવે ને ત્યારે આ જ્ઞાન થાય. મોભી દીકરો મોહ છે. અસલો ઘોડો એટલે મન છે. આ મન છે ને બધા ઘોડા ઘડ્યા કરે છે, એટલે આ મનને ઘોડા જેવું કીધું. ગુરુ મહારાજે શું કરવું હતું? તન ને મન ને બધું, એટલે જ દેવું પડ્યું. મોભી દીકરો, હસલો ઘોડો, કવલી ગાયનો વાસડો. આપણી વાસના છે ને, આ વાસના લિંગી દેહ છે, એટલે એને દેહ જ ધરી દેવો પડ્યો. અને ચંદ્રાવળી નાર આપણને જે આ રૂપ આપ્યું છે ને બધું માયા રૂપી, આ બધું ત્યાં મૂકી દેવું પડે. એટલે કે એક અંગના 9 ટુકડા કરો, શીશ ઉતારીને ધરણી ધરો તો નિજયા પંથને વરો. આપણે નિજ પોતાનો ધર્મ જાણવા માટે ગયા હતા, અને આ બધું ગુરુ શરણે આપણે આપ્યું છે ને ત્યારે આપણને આનંદ આવે, નકર આનંદ આવે નહીં. કારણ કે બધા ખાઈ પીને હુઈ ગયા હશે, આપણે શું ઘટે છે? પણ આપણે કંઈક જીવનમાં પ્રાપ્ત કરવું, કમાણી કરવી છે. તો કમાણી કેવી કરવાની છે? કરી લે કમાણી હરે નામની રે, કરી લે કમાણી હરે નામની રે. આવો અવસર ફરી નહીં મળે રે માનવે. આવો અવસર ફરી નહીં મળે માનવે. કરી લે કમાણી હરે નામની રે, કરી લે કમાણી હરે નામની રે. ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે? ક્યાંથી આવ્યા ને તમે ક્યાં જશો રે? કેવો તમારો દીદાર હેલા માનવે. કેવો તમારો દીદાર હેલા માનવે. કરીને કમાણે હરે નામને રે, કરી લે કમાણી હરે નામની રે. દેહથી
જીવ જ્યારે છૂટશે રે દેહથી જીવ જ્યારે છૂટશે એ માન તારે લૂંટી બધા ખાયેલા માનવે માન તારો મૂર્તિ મના ખાયેલા માનવે એ કરી લે કામાણે હરે નામને રે કરીને કામાણી હરે નામ રે નંદો શારણ લે શ્યામનો રે નંદો શરણ સામનુરે પગડા સો દર્શ તારા કાજલા માનવે પગડા સુધર્ષ તારા કામયેલા માનવે કરી લે કામાણે હરે નામને રે કરીને કામાણી હરે નામ રે માને તો કહું છું તને પ્રેમથી રે માને તો કહું છું તને પ્રેમથી રે પાપ તારા પાસે બધા નાશેલા માનવે પાપ તારા પાસે બધા નાશેલા માનવે કરી લે કામાણે હરે નામને રે કરી લે કામાણી હરે નામ રે આપણને બધાને આ લાગુ પડે છે બધાને કારણ કે નામની કમાણી કરવાની છે પણ નામ 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 આપણને ખબર છે ભજન થતું નથી જે કાંઈ છે વાતમાં છે અનુભવમાં નથી એટલે જેમ પવન આવે ને વાદળો વિખાઈ જાય ને એમ વિખાઈ જાય છે જો અનુભવમાં આવી જાય અને ભજન થઈ જાય ને તો આપણને આપણા અંદરથી આપણને આનંદ આવે પોતાની અંદરથી કારણ કે આનંદ આપણે બહાર ગોતવા જઈએ તો બહાર ક્યાંય છે નહીં આનંદ પોતાની અંદર છે આપણે ગોતતી છે એ બહાર પણ ભજન તાજું શા માટે રાખવા માટે આપણે શનિવારના ભજન રાખી છે કે આપણને એમાંથી કઈક શબ્દ સમજાય અને શબ્દ સમજાય તો જ વાણી સરે નકર વાણી સરે નહીં વાણીને ગાવા માટે આપણે એટલી મહેનત કરવી જોઈએ કે આપણે કઈક બોલો તો પાછો શબ્દ જે ધકેલે છે ને વાણી ફૂટતી નથી ગુરુ મહારાજે કીધું હોય ભાઈ બોલો એટલે ફટ દે વાણી જો બોલે ને તો એ શબ્દ પાછો ન જાય નકર આમાંથી નીકળી ગયો એટલે ગગનમાં વયો ગયો ગેબી શબ્દ છે એ ગાજા જ કરવાનો છે પણ આપણે એને ધક્કો મારીને પછી ગયો એટલે ગેપમાં વયો ગયો એપમાંથી નીકળીને ગેપમાં ગયો હવે ત્યાંથી પાછો ફરીને 24 કલાકમાં 3 વાર આટો મારવા આવે પણ ત્યાં આપણી સુરતા નથી એટલે સુરતા છે ને ખગાકાર કરવાની છે ભજન સુરતાનું છે અને ભજન સુરતા જ્યારે શબ્દને પકડતી થાય ને ત્યારે જેમ ભમરી કેરી જોવો ભાવના કરી પોતાના રૂપે રાજી થાય દુર્લભ એવા સંત છે કારણ કે બીજું કાંઈ સંતને જોતું નથી ખાલી એને પોતાના જેવો બનાવવા માટે મહેનત છે પોતાના જેવો કોક જો પ્યાસી જીવ જાગી જાય અને હજારો જીવોને પાછા આનંદ કરાવે એની ગોત હંસની છે કારણ કે હંસની ગોત છે ને એ મહામોતીનો સારો સણે અને હંસ કાગડા ડોળે કાદવ ગારો જ્યાં સુધી શબ્દ નહીં સમજાય ત્યાં સુધી પોતાને આનંદ નહીં આવે એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે બાર વેદોમાં ભરસક શબ્દો જ લખ્યા છે પણ ઘણાને 4 વેદ કડકડાટ મોઢે હોય લખેલા છે પણ આપણને 5મા વેદનું જ્ઞાન આપ્યું છે ને એ છે સૂક્ષ્મ વેદ સૂક્ષ્મ વેદનું જ્ઞાન આપ્યું અને સૂક્ષ્મ વેદ કોણ પઢી કે
માથા વગરના હોય ને એ આ સૂક્ષ્મ વેદ પડે, અને એ 5મો વેદ છે, અને એ રાતના 12 વાગ્યા પછી જ ઈ વેદ પઢાય છે. ગુરુ સાહેબને ગયા હતા એટલે 12 વાગ્યા પછી આપણને તન મન ધન શીશ બધું ગુરુ સાહેબને હોપી દીધા પછીનો આ વસ્તુ બતાવી છે. આ 5મો વેદ એટલે માથા વગરનો કોને કહેવાય? ઈ કોણ પડે? ખવી. એક બરણિયો હોને ભારી. કારણ કે આમાં તો માથા આપે મોંઘી વસ્તુ, સાપડવી નહીં સેલ જોને, તીરે ઉભા સૌ જોવે તમાશો તે કોડી નવ પામે જોને. આ તો પ્રેમ પંથ છે, અને પાવક નામ અગ્નિની જ્વાળા છે, જે ભાળે ને પાછા ભાગે. આ બધા શું કરતા છે? પ્રેમ પંથ પાવકની જ્વાળા ભાળે ને પાછા ભાગે જોને, તીરે ઉભા સૌ જોવે તમાશો તે કોડી નવ પામે જોને. માય પડ્યા તે મરજીવા દેખણ હારા દાજે જોને. પ્રીતમના સ્વામીની લીલા તે કોઈથી નવ પામે જોને. આ એમ ખાલી આપણે કીધા કીધે થઈ જાય એવી વસ્તુ નથી. પોતાને અનુભવમાં લેવું પડે, પછી હું પણ આનો દાવો છોડવો પડે. હું કાંઈ નથી. જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો સમાવત નહીં. બે વસ્તુ આમાં રહી શકતી નથી. કા અહંકાર રે અને કા ઈશ્વર રે. અને અહંકાર છે ને ઈ જ આ દેહને કોરી ખાય છે. દેહની અંદર અહંકાર છે ત્યાં સુધી કોઈને નમી શકતો નથી. કારણ કે આમ હાલે. જ્યારે કુદરતે મહેરબાની કરી હોય ને ત્યારે આમ હાલે. હું મારા જેવો કોઈ નહીં. ઓલી માં આવી છે ને પછી જાય ત્યારે પેટમાં વાંકો વાળી દે, પાટું મારીને જાય. પેલા વાહમ પાટું મારે તો આમ હાલે. લક્ષ્મી આવી હોય ને એટલે બહુ, પછી જાય ત્યારે એમ કે જેવી આવે જેવા પ્રકારની આવે એવો રસ્તો લઈને આવે. કારણ કે આ બારણું હું કામ મૂક્યું છે? આપણા અહીંયા આવ્યા છે ત્યાંથી નીકળવાનું બારું છે. એમ જે પ્રકારનું આવે ને એ નીકળવાનું બારો લઈને જ આવે. જાય ત્યારે પેટમાં પાટું મારે ને વાંકો વાળી દે. એટલે ઈ લક્ષ્મી છે, ઈ પણ માં છે. અને સત્ કાર્યમાં વપરાશે ને તો સારા વિચારો પણ આવશે. સત્ કાર્યમાં વપરાશે તો સારા વિચારો આવશે. બાકી તો આપણને ખબર છે જેવા કામમાં વપરાય, જેવી આવી હોય ને એવો રસ્તો ગોતીને જાય છે. આ સત્ય છે. કારણ કે ઈ કોઈની થઈ નથી ને કોઈની થવાની નથી. માયા છે અને કુંવારી છે. માયા છે, કુંવારી છે. હાહુ છે, હાહુ કુંવારી વહુ અમલમાં નણંદ સુવાવડ ખાય. દેખન હરીએ દીકરો જન્મ પાડોસણ હાલા ગાય. આ પાડોસણ હાલા ગાય છે, પણ જો ભાળે ને સમજીને ગાય તો વાંધો નહીં. નરસિંહ મહેતા કહે છે અમારું ગાયેલું ગાય તો જમના જોડા ખાહે, પણ સમજીને ગાહે ને તો વેલા વૈકુંઠ જાશે. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે. જેને જેને સમજાય એને અભાગ્ય છે. સદગુરુ મહારાજ. હાલો.